હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે બેઝિક ઇલેક્ટ્રોનિક્સ યુનિટ 4 સ્ટાર્ટ કરીએ છીએ. ઓસિલેટર એન્ડ અધર સેમિકન્ડક્ટર ડિવાઇસ. બરાબર, તો આમાં હવે સ્ટાર્ટ કરીએ છીએ ઓસિલેટર. તો ઓસિલેટર એટલે શું? તો કે ઓસિલેટર એટલે કે એક આપણને જે સાઇનોસોઇડલ આપણા વેવ છે એ જનરેટ કરશે. લો ફ્રીક્વન્સી હાઈ ફ્રીક્વન્સીના સાઇનોસોઇડલ વેવ જે જનરેટ કરી છે એ ડિવાઇસને આપણે ઓસિલેટર તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો આ બધા ડિવાઇસ જે છે એને આપણે ઓસિલેટર કહેવાય કે જે સાઇનોસોઇડલ લો અથવા તો હાઈ ફ્રીક્વન્સીવાળા વેવ જનરેટ કરી દે. હવે તો કે પછીનો ટોપિક છે એમ્પ્લીફાયરમાં ફીડબેક ઇન એમ્પ્લીફાયર. તો એમ્પ્લીફાયર એટલે આપણે ભણી ગયા લાસ્ટ ચેપ્ટરમાં. બરાબર, કોમન એમીટર એમ્પ્લીફાયર કે એમ્પ્લીફાયર એટલે શું કે જે સિગ્નલને એમ્પ્લીફાય કરશે. તો આમાં આપણે જોઈએ તો એમ્પ્લીફાયરમાં ફીડબેક કઈ રીતે હોય તો કે એમ્પ્લીફાયરનું જે આઉટપુટ છે ત્યાંથી એક સિગ્નલ આપણે લઈ, બરાબર, અને એ જ સિગ્નલને પાછું આપણે ઇનપુટમાં આપીએ છીએ એક ગેઇન સાથે. આમાં બ્લોકમાં તમે જોઈ શકો છો બીટા નામનો એક ગેઇન છે આપણે એડ કર્યો છે. એ બીટા નામના ગેઇન સાથે એને પાછું ઇનપુટમાં આપણે આપીએ છીએ. તો આઉટપુટમાંથી એક સિગ્નલ થોડુંક લઈ અને જે આપણે ઇનપુટમાં આપીએ છીએ એને ફીડબેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ ફીડબેક જે છે, બરાબર, એ બીટા સાથે મલ્ટીપ્લાય થાય છે. એટલે કે VF ઇઝ ઇક્વલ ટુ B ઇન્ટુ V0, બીટા ઇન્ટુ V0, એટલે કે V0 સિગ્નલ આઉટપુટમાંથી આવે જે બીટા ગેઇન સાથે મલ્ટીપ્લાય થાય એટલે બીટા ઇન્ટુ V0. બરાબર, પછી તમે જોઈ શકો છો કે આ જે બીટા ઇન્ટુ V0 છે એ પાછું ઇનપુટમાં જાય છે એટલે VIમાં. હવે જો એ નેગેટિવ હશે, બરાબર, તો જે આ સ્ટાર્ટિંગનું VI છે એ અને આ VF એ બે એકબીજા સાથે કમ્પેર થશે અને માઇનસ થશે. એટલે કે VI ડેશ ઇઝ ઇક્વલ ટુ VI માઇનસ VF, એટલે ઇનપુટમાંથી VF બાદ થશે, નેગેટિવ છે એટલે. પણ જો પોઝિટિવ ફીડબેક હશે તો VI ડેશ ઇઝ ઇક્વલ ટુ આ ઇનપુટનું VI પ્લસ VF, બરાબર, તો એ એડ થશે બે સિગ્નલ. હવે આપણે વાત કરીએ ઓસિલેટરની. તો ઓસિલેટર એટલે કે જે અલ્ટરનેટિંગ વોલ્ટેજ જનરેટ કરે છે એને ઓસિલેટર કહેવામાં આવે છે. તમે ફિગરમાં જોઈ શકો છો કે નીચેથી એક DC પાવર ઇનપુટ આપીએ છીએ આપણે, બરાબર, અને એનું આઉટપુટ આપણને સાઇન વેવ મળે છે આઉટપુટમાં. તો આપણે DC પાવર આપીએ છીએ અને આઉટપુટ આપણને સાઇન વેવ મળે છે. તો આ જે સાઇન વેવ આ પ્રકારના વેવ સાઇનોસોઇડલ વેવ જનરેટ કરે એને ઓસિલેટર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આમ જનરલી જોઈએ તો ઓસિલેટર એ પોઝિટિવ ફીડબેક સાથેનો એમ્પ્લીફાયર છે. એમ્પ્લીફાયર પણ કેવું પોઝિટિવ ફીડબેક સાથેનું. બરાબર, હવેનો ટોપિક છે આપણો LC ટ્યુન સર્કિટ ઓસિલેશન. બરાબર, LC ટ્યુન સર્કિટનું ઓસિલેશનમાં ફિગર જોઈએ. ફિગરમાં તમને દેખાય છે કે એક સ્વિચ છે R નામની ઉપર જોડેલી છે. બરાબર, આ બાજુનું નામ આપ્યું P, ઓલી બાજુનું નામ આપ્યું Q. બરાબર, R નામની સ્વિચ છે. આ બાજુ P છે જ્યાં બેટરી જોડેલી છે. આ બાજુ Q છે જ્યાં L એટલે કે ઇન્ડક્ટર જોડેલું છે. અને વચ્ચે જે S છે એ આપણું કેપેસિટર છે. તમે તમને ફિગરમાં જોઈ શકો છો, ફિગર A માં. હવે શું થશે તો કે જ્યારે સ્વિચ R છે એને આપણે P તરફ જોડીશું. બરાબર, P તરફ જોડશું એટલે શું થશે, બેટરીનો જેટલા વોલ્ટેજ છે એ બધા કેપેસિટરમાં ચાર્જ થશે. બરાબર, એટલે કે જો તમે ફિગર B, જ્યારે આપણે P તરફ જોડીએ છીએ ત્યારે ફિગર B થશે. ફિગર B મુજબ શું થશે કે બેટરી જે છે એને આપણે કેપેસિટર મારફતે ચાર્જ થશે. બરાબર, કેપેસિટર ચાર્જ થશે, બેટરીના બધા વોલ્ટેજ છે એ કેપેસિટરમાં ચાર્જ થશે. એટલે કેપેસિટરની ઉપરની પ્લેટ છે એ પ્લસ, નીચેની પ્લેટ છે એ માઇનસ, જેમ તમે ફિગર બીમાં દેખાડેલું છે. બરાબર, હવે જોઈએ તો કે આ જે ફિગર એમાં જે સ્વિચ હતી એ હવે Q બાજુ જોડશી. પહેલાં આપણે P બાજુ જોડી હતી એટલે ફિગર B થયું, પણ હવે એ જ ફિગરને Q બાજુ જોડી છે તો ફિગર થઈ જશે C. હવે શું થશે તો કે ફિગર B મુજબ કેપેસિટર ચાર્જ થઈ ગયું હશે. બરાબર, હવે એ જ કેપેસિટર ડિસ્ચાર્જ થશે ઇન્ડક્ટન્સમાં. તો ઇન્ડક્ટરમાં ડિસ્ચાર્જ થશે તો કેપેસિટર થોડાક વોલ્ટેજ ઇન્ડક્ટરને આપશે. તો એની આસપાસ, બરાબર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. બરાબર, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જનરેટ થશે. બરાબર, આ રીતે આખું કેપેસિટર ડિસ્ચાર્જ થશે. હવે એ જ રીતે જો આખું કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું, બરાબર, હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થઈ જનરેટ. બરાબર, હવે ફિગર D જોવો. આ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ હતી, બરાબર, એના લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડીક ઉત્પન્ન થઈ હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ થોડીક જનરેટ થઈ હશે. એટલે વળી પાછું જે આ ઇન્ડક્ટર છે, બરાબર, એનામાં જે ફિલ્ડ છે એના થ્રુ કેપેસિટરને પાછું ચાર્જ કરશે. ફિગર D મુજબ જોવો તમે,
હવે એમાં કેપેસિટરની નીચેની પ્લેટ છે એ પ્લસ અને ઉપરની પ્લેટ છે એ માઇનસ થઈ જશે. એટલે કે ઓપોઝિટ ડાયરેક્શનમાં કેપેસિટર ચાર્જ થશે ઇન્ડક્ટન્સમાં જે ફિલ્ડ છે એના દ્વારા. બરાબર. વળી પાછું ઇન્ડક્ટન્સ દ્વારા કેપેસિટન્સ ચાર્જ થઈ ગયું. વળી પાછું કેપેસિટન્સ ડિસ્ચાર્જ થશે ઇન્ડક્ટન્સમાં. બરાબર. એટલે કે ફિગર ઈ મુજબ. એટલે કે એની આસપાસ ઇન્ડક્ટન્સની આસપાસ ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે. તો આ રીતના એક આખું ઓસિલેશન થશે અને ઈ ઓસિલેશનનો વેવફોર્મ તમને ફિગર એફમાં દર્શાવેલા છે કે જેમાં જોઈ શકો છો કે ઓસિલેશન આપણને એક સાઇનોસોઇડલ વેવ મળે છે. આ જે વેવ છે જેને સાઇનોસોઇડલ વેવ કહેવામાં આવે છે. તો આ પ્રકારના આપણે સાઇનોસોઇડલ વેવ જે જનરેટ કરે એને ઓસિલેટર કહેવામાં આવે છે અને આ ટેકનિકનું નામ છે એલસી ટ્યુન સર્કિટનું ઓસિલેશન. બરાબર. આપણે ફિગરમાં આવે જોઈએ છીએ મુજબ કે ધીરે ધીરે એનું જે એમ્પ્લિટ્યૂડ છે એ ઘટતું જાય છે. એ શું કામ? કારણ કે જે કેપેસિટર અને ઇન્ડક્ટર છે બરાબર એમાં ક્યાંક ને ક્યાંક લોસ થાય છે, એનર્જીનો લોસ થાય છે. બરાબર. આ લોસના લીધે વોલ્ટેજ છે એ ધીરે ધીરે ડાઉન થતા જાય છે અને એક ટાઈમ એવો હશે કે એ સાવ ઝીરો થઈ જશે, જે તમને ફિગરમાં જોઈ શકો છો. તો આ જે ઝીરો થાય છે બરાબર એને ડેમ્પ્ડ ઓસિલેશન કહે છે. બરાબર. ધીરે ધીરે ઘટતા જશે અને પછી ઝીરો થઈ જશે. એ આ એનર્જીનો લોસના લીધે થાય છે. હવે તો કે સસ્ટેન ઓસિલેશન જોતું હોય બરાબર, આ જેમ ધીરે ધીરે ઘટતું જતું ડિક્રીઝ થઈને ઝીરો થતું હતું એ ન થાય, કન્ટિન્યુઅસલી તમને એક જ એનર્જી ફોર્મમાં મળતું રહે. એટલે કે ફિગર 4.4માં તમે જોઈ શકો છો કે એનું એમ્પ્લિટ્યૂડ છે એ સેમ રહે છે. એવું કરવા માટે શું કરવું પડશે કે જેટલો લોસ થાય છે તમને એનર્જીનો એટલી જ તમે પાછી સામે આપી દેશો. બરાબર. જેટલો લોસ થાય છે એટલી જ વોલ્ટેજ સામે આપી દેશો તો એ જે ડિક્રીઝ થતું હતું એ નહીં થાય અને એક કોન્સ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ રહેશે. તો આવું કરવા માટે આપણે એક અલગથી જેટલું લોસ થાય છે એટલું સામે આપણે એને વોલ્ટેજ આપવા પડશે. બરાબર. તો એ જે કરશું એને કહેવામાં આવશે સસ્ટેન ઓસિલેશન, એટલે કે અવિરત આંદોલન. બરાબર. જેમાં વેલ્યુ છે એ ઘટીને ઝીરો નથી થતી અને કોન્સ્ટન્ટ રહે છે. હવે તો કે પોઝિટિવ ફીડબેક સાથેના એમ્પ્લીફાયર ઓસિલેટર તરીકે, એમ્પ્લીફાયર વિથ પોઝિટિવ ફીડબેક ઓસિલેટર. એમાં તમે જુઓ આકૃતિ મુજબ તો એવી જે છે બરાબર, આઉટપુટ જે છે એને બીટા સાથે એડ કરી મલ્ટીપ્લાય કરી અને પાછું ઇનપુટમાં આપણે આપીએ છીએ. બરાબર. તો આ જે છે બીટા એવી બરાબર, એ બીટા ફીડબેક ગેઇન અને જે એ છે એ સિમ્પલ ગેઇન છે અને આ બેનું મલ્ટીપ્લાય એટલે એ બીટા. બરાબર. તો આ એ બીટા છે એના ઉપર આખું જે ઓસિલેશન છે બરાબર એ ડિપેન્ડન્ટ રહેશે. એનું ટોટલ ગેઇનનું ઇક્વેશન AF = A upon 1 minus A બીટા. બરાબર. જ્યાં એ બીટાને લૂપ ગેઇન કહે છે, ગેઇનનો લૂપ. બરાબર. એક જે સિમ્પલ ગેઇન છે, એક જે ફીડબેક ગેઇન છે, બેને મલ્ટીપ્લાય કરશો એટલે થશે લૂપ ગેઇન. બરાબર. તો આ એ બીટા ઉપરથી તમારું ઓસિલેશન ડિપેન્ડન્ટ છે. તો એમાં જ જોઈ લો તમે, જો એ બીટાની વેલ્યુ <<1 હશે બરાબર, એટલે કે ફિગર બીમાં, તો એનું એમ્પ્લિટ્યૂડ ધીરે ધીરે ઘટીને ઝીરો થઈ જશે. હવે એ બીટાની વેલ્યુ છે એ <1 હશે તો આ ફિગર સી મુજબ એનું ધીરે ધીરે વધતું જશે એમ્પ્લિટ્યૂડ. અને ફિગર ડી મુજબ જો એ બીટા = 1 થશે, જો એ બીટા = 1 થશે તો આ કુલ ગેઇન એટલે કે ટોટલ ગેઇનવાળા ઇક્વેશનમાં તમે જુઓ AF = A/1 - A બીટા. અહીંયા A બીટા બરાબર 1 મૂકશો તો 1 - 1 એટલે 0. બરાબર. એટલે કે A/0 એટલે ઇન્ફાઇનાઇટ. બરાબર. એટલે કે આ કોન્સ્ટન્ટ રીતે ચાલતું જ રહેશે. તો આ કોન્સ્ટન્ટ રાખવા માટે આપણે એ બીટાની વેલ્યુ 1 કરશું. તો સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે સ્ટાર્ટ કરશું ત્યારે આપણી જે એ બીટાની વેલ્યુ છે એ <1 હશે અને એકવાર ઓસિલેશન સ્ટાર્ટ થઈ જાય પછી આપણે એ બીટાની વેલ્યુ 1 રાખીએ છીએ, જેથી આપણને કોન્સ્ટન્ટ ઓસિલેશન મળ્યા કરે. આ માટે એ બીટા = 1 રાખશી, જેને બાર્કોસેન ક્રાઇટેરિયાની શરત કહે છે. બરાબર. અને આમ રાખવાથી કોન્સ્ટન્ટ આપણને વેવફોર્મ મળે છે. હવે ઓસિલેશન માટેની જરૂરિયાતો એટલે કે રિક્વાયરમેન્ટ ઓફ ઓસિલેટર. તો એક તો એક્ટિવ ડિવાઇસ જોશે જે એમ્પ્લીફાયર તરીકે વર્ક કરે છે, જેમાં વાલ
ટ્રાન્ઝિસ્ટર કે એફઈટીનો યુઝ થાય છે. પછી પાવર સપ્લાય જોશે, કેમ કે બાયસિંગ માટે એમ્પ્લીફાયરનું બાયસિંગ કરવું છે, બરાબર. તો પાવર સપ્લાય જોશે. પછી ફ્રીક્વન્સી નક્કી કરવા માટેનું નેટવર્ક, એટલે કે એલસી નેટવર્ક આપણે જે જોયું હોય. પછી પોઝિટિવ ફીડબેક જોશે, લૂપ ગેઇન જોશે, બરાબર, જે શરૂઆતમાં 1થી વધારે અને ઓસિલેશન સ્ટાર્ટ થાય પછી એ બીટાની કિંમત 1થી બરાબર 1 હોવી જોઈએ. હવે છે આપણને હાર્ટલી ઓસિલેટર. ઓસિલેટરનો ટાઈપ છે જે હાર્ટલી ઓસિલેટર. એમાં તમે સર્કિટમાં જોઈ શકો છો, બરાબર, કે જે એક એનપીએન પ્રકારનો ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય છે. એમાં R1 અને R2 બાયસિંગ, એટલે કે બરાબર વોલ્ટેજ ડિવાઇડર સર્કિટ માટે આપણે યુઝ કરીએ છીએ, જેમાં ટ્રાન્ઝિસ્ટરને એક કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે, ઇનપુટ મળે, બરાબર. પછી RE તમને ખબર જ છે કે જે આપણે બાયસની સ્ટેબિલિટી માટે મૂકેલી છે, બરાબર. આ બધું આપણને ખબર જ છે. સી ખબર છે, આગળ આવી ગયું છે કે એ બાયપાસ કેપેસિટર છે. હવે તો કાંઈનું વર્કિંગ ફંક્શનમાં જોઈએ તો હાર્ટલી ઓસિલેટરમાં એક ટેન્ક મૂકવામાં આવે છે. આ CC2 એમ્પ્લીફાયરનું આઉટપુટ છે, CC2 એની પછી એક ટેન્ક મૂકેલી છે, જેમાં ઇન્ડક્ટરના 2 ભાગ છે, L1 અને L2, બરાબર, અને એની પેરેલલમાં એક કેપેસિટર જોડેલું છે. આ એક મુખ્ય મેઇન ટેન્ક છે હાર્ટલી ઓસિલેટરની, બરાબર. બાકીનું બધું તો સેમ કોમન એમિટર એમ્પ્લીફાયર જ છે. તો આ એક ટેન્ક છે, એની એક વેલ્યુ છે, જેના થ્રુ ઓસિલેશન થશે, બરાબર. અને સર્કિટમાં જોઈએ તો આ જે L2 જે છે, આ ટેન્કનો L2નો જે વોલ્ટેજ છે એ CC1 દ્વારા ઇનપુટમાં જાય છે ટ્રાન્ઝિસ્ટરના, બરાબર. પછી તો કે એ જે CC1 શું કામ યુઝ કરી છે, તો કે એ ડીસી વોલ્ટેજ છે, બરાબર, એ બેઝ પર જવા માટે રોકે છે. આમ થશે તો ક્યુ, એટલે કે ફેક્ટરમાં ઘટાડો થશે, ગેઇનમાં ઘટાડો થશે, બરાબર. જો બેઝમાં ડીસી વોલ્ટેજ જશે તો એના ગેઇનમાં ઘટાડો થશે, આઉટપુટમાં ઘટાડો થશે. એમ ન થાય એટલા માટે આપણે CC1 મૂકીએ છીએ, બરાબર. પછી જે છે તો કે CC2. હવે RFC તમને ઉપર VCCની નીચે એક RFC દેખાય છે, બરાબર. RFC એટલે રેડિયો ફ્રીક્વન્સી ચોક છે, જે ડીસી સિગ્નલને સહેલાઈથી પસાર કરવા દેશે. ડીસી સિગ્નલ ક્રોસ થઈ જશે એમાંથી, જે ટેન્કમાં જશે, પણ એ એસી સિગ્નલને ઇમ્પિડન્સ આપે છે, એટલે કે એસી સિગ્નલને રોકે છે, બરાબર. એટલે કે ઓસિલેશન માટે એસી સિગ્નલ જતા નથી, ખાલી ડીસી સિગ્નલ જ જાય છે, બરાબર. તો RFCનું આ વર્ક છે, CC1નું આ કામ છે, CC2 અને આ ટેન્ક, બરાબર. આ રીતે આપણને ઓસિલેશન સ્ટાર્ટ થાય છે. હવે એનું વર્કિંગ ફંક્શનમાં જોઈએ, બરાબર, તો પાવર સપ્લાય ઓન કરીએ એટલે RFC, બરાબર, VCCમાંથી RFCમાં જશે, RFCમાંથી, બરાબર, આ કલેક્ટર CC2 દ્વારા ટેન્કમાં જશે, બરાબર. અને ટેન્કમાં ઓસિલેશન સ્ટાર્ટ થશે ઇન્ડક્ટર અને કેપેસિટર દ્વારા. અને આ L2 જે વોલ્ટેજ છે એ પાછું આપણે પોઝિટિવ ફીડબેક દ્વારા આપણે CC1માં આપીએ છીએ, અને એ ડાયરેક્ટ એમ્પ્લીફાયરમાં જશે. અને આ રીતે એક કોન્સ્ટન્ટ, બરાબર, સસ્ટેન્ડ ઓસિલેશન જનરેટ થાય છે, બરાબર. તો આ એનું મેઇન વર્કિંગ ફંક્શન છે. એની ઓસિલેશન ફ્રીક્વન્સી બી આપણને આપે છે 1/2π√LC, જ્યાં L બરાબર શું થશે, L1 + L2, કારણ કે 2 ઇન્ડક્ટર યુઝ કર્યા છે. તો આ એક આખું વર્કિંગ ફંક્શન હતું હાર્ટલીનું. હવે એવી જ રીતે કોલપિટ ઓસિલેટર બીજો ટાઈપ છે. તો એમાં પણ સર્કિટ જો તમને તો સેમ જ લાગશે, સેમ ટુ સેમ ઓની જેમ જ છે, પણ આમાં એક ફેરફાર એ છે કે ઓલામાં આપણે L1 અને L2 બે હતા, એટલે કે 2 ઇન્ડક્ટરનો યુઝ કર્યો હતો. ઇન્ડક્ટરને વિભાજિત કર્યા હતા 2 પાર્ટમાં, અને કેપેસિટર એક હતું. પણ આમાં તમે જોઈ શકો છો, આમાં ઇન્ડક્ટર એક જ છે, પણ કેપેસિટરને 2 ભાગમાં ડિવાઈડ કર્યા છે, C1 અને C2. ઓલામાં ઇન્ડક્ટર ડિવાઇડેડ હતા, આમાં કેપેસિટર ડિવાઇડેડ છે, બસ આટલો એમાં ફેર હશે. બાકી તમને વર્કિંગ ફંક્શન સેમ છે. પાવર સપ્લાય આપશો એટલે RFCમાં ડીસી સિગ્નલ ટેન્કમાં જશે, બરાબર, અને ટેન્કમાં ઓસિલેશન સિગ્નલ જનરેટ થશે, અને CC2, બરાબર, આ જે C2 છે ટેન્કનું, બરાબર, એના વોલ્ટેજ છે એ બેઝને મળશે CC1 મારફત, અને આ પ્રકારે એમાં ઓસિલેશન વેવ જનરેટ થશે. એની ફ્રીક્વન્સી પણ 1/√LC, જ્યાં C ઇઝ ઇક્વલ ટુ શું થશે, C1 C2/C1 + C2, બરાબર. ઓલામાં L1 + L2 થતું હતું, આમાં, બરાબર, C1 C2/C1 + C2, C બરાબર થશે, કેમ કે ઇન્ડક્ટર જે સિરીઝમાં હશે તો L1 + L2 થશે, પણ જો કેપેસિટર સિરીઝમાં છે તો એનું ઇક્વેશન ફરી જશે, જ્યાં કેપેસિટર બરાબર C1 C2/C1 + C2, આટલો એમાં ચેન્જ આવશે. બાકી બંનેનું વર્કિંગ ફંક્શન સેમ છે. બંને LC પ્રકારના ઓસિલેટર છે, બરાબર. બાયસિંગ પણ એક સરખું છે, પણ થોડોક ટેન્કમાં ફેરફાર છે. હવે જોઈએ કે આ ટેન્કમાં શું ફેરફાર છે. હાર્ટલી તથા કોલપિટનું કમ્પેરિઝન.
બરાબર. તો મેં તમને કીધું એમ કે ઓસિલેટરમાં હાર્ટલીમાં તમે જોયો તો L1 પ્લસ L2 એટલે કે બે ઇન્ડક્ટર રાખ્યા છે. ઇન્ડક્ટરનું બે પાર્ટમાં ડિવાઈડ કર્યું છે. જ્યારે કોલપીટમાં બરાબર કેપેસિટરનું ડિવિડેશન કરવું છે. એટલે ત્યાં ઇક્વેશન મુજબ 1/2 હાર્ટલીમાં L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2 થશે અને કોલપીટમાં C ઇઝ ઇક્વલ ટુ C1 C2 ઓપન C1 પ્લસ C2 થશે. તો આટલું આ બેમાં ચેન્જ છે, બાકી બધું તેમાં સેમ રહેશે. ટેન્કમાં જુઓ તો ઓલામાં L1 L2 છે હાર્ટલીમાં અને કોલપીટમાં C1 C2 થઈ જશે. L એમ રહેશે. હવેના ઉપયોગો જોઈએ તો ઉપયોગો ઓડિયો જનરેટરમાં, RF જનરેટરમાં, રેડિયો ફ્રીક્વન્સી જનરેટરમાં, ફંક્શન જનરેટરમાં, બરાબર, ટીવીના ટ્રાન્સમીટરમાં, ટેલિમીટરિંગમાં, રેડિયો ટેલિપેથીમાં, રેડિયો ટેલિગ્રાફીમાં, બરાબર, કેરિયર ટેલિફોની, રેડિયો ટીવી સિરિયલ રિસીવરમાં, બરાબર, પછી રિમોટ કંટ્રોલ ડિજિટલ સર્કિટમાં ક્લોક તરીકે. આમ બધી જ જગ્યાએ આનો યુઝ થાય છે. આપણો હવેનો ટોપિક છે SCR સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર. આપણે જોયું કે PN જંકશન ડાયોડ થ્રુ એસીનું ડીસીમાં આપણે કન્વર્ટ કરતા હતા. પોઈન્ટ્સ તમે એકવાર જોઈ લેજો, એના ઇક્વેશન્સ છે. બાકી આનું તમને એનિમેશન છે યુટ્યુબ ઉપર પણ સારી રીતે મળી જશે. અને એનું જે આ એક્સરસાઇઝ છે એ તમે એકવાર આખું વિડીયો લેક્ચર સમજી અને પછી તમે તમારી રીતે અસાઇનમેન્ટમાં લખજો. થેન્ક યુ.